2027 તમને ટિકિટ નહીં મળે એ બાબતે, તો એને એમ કીધું કે નહીં એ બાબતે હું કઈ કહેવા માંગતો નથી. તો તમે બસ આ જ વસ્તુ રાખો કે ભાઈ જે પાર્ટીમાંથી તમે લડો છો એ ડિસાઈડ કરશે કે ભાઈ કોને ટિકિટ આપી કોને ના આપી. તમે મન ફાવે એવા ભાષણો અત્યાર સુધી આપ્યા છે, એનો જ આ વિરોધ થઈ રહ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, અત્યારે તમને બધાને ખબર છે કે ગોંડલમાં મિત્રો અત્યારે ભારે વિવાદો ચાલી રહ્યા છે. હવે આની વચ્ચે મિત્રો અત્યારે એડવોકેટ મેહુલ બોગરાનું વધુ એક મિત્રો નિવેદન છે સામે આવ્યું છે. એડવોકેટ મેહુલ બોગરાનું મિત્રો અત્યારે ગોંડલના જે રાજકારણ છે અને અત્યારે ગોંડલની અંદર જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો આના વિશે મિત્રો તેમનું નિવેદન સામે આવ્યું છે. હવે 2 દિવસ પહેલા મિત્રો એક મીડિયાની અંદર જયરાસિંહ બાપુને મિત્રો એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે 2027ની ચૂંટણીમાં તમારી કેવી તૈયારી છે. તો આનો જવાબ આપતા મિત્રો જયરાસિંહ બાપુએ એવું કહ્યું હતું કે 2027ની ચૂંટણીમાં કોણ ઊભું રહેશે, કોણ નહીં ઊભું રહે, કોણ જીતશે, કોણ હારશે, તો આ બધો નિર્ણય પબ્લિકને કરવાનો છે. પબ્લિક જે પણ પ્રકારનો નિર્ણય લેશે તેનાથી અમે સહેમત છીએ, આવું નિવેદન છે મિત્રો તેમને આપ્યું હતું. તો હવે આના કારણે મિત્રો અત્યારે જે મેહુલ બોગરા છે તેમને મિત્રો એવું કહ્યું કે તમે આ પ્રકારની વાત કરો તો આ વાતથી અમે પણ સહેમત છે, પરંતુ તમે અગાઉ જે પણ પ્રકારની વાત કરી હતી કે 2027ની ચૂંટણીમાં ગણેશ જાડેજાને અમે અમારા ખંભે બેસીને ધારાસભ્ય બનાવ્યું છે, તો આ વાતથી અમે સહેમત નથી, એવું અત્યારે મિત્રો જે મેહુલ બોગરા છે તેમને કહ્યું છે. હવે ગોંડલની અંદર મિત્રો અત્યારે જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો આના કારણે મિત્રો અત્યારે ઘણા બધા લોકો છે તે મિત્રો આ કેસની અત્યારે CBI જાંચની માંગણી કરી રહ્યા છે. તો આનો જવાબ આપતા મિત્રો અત્યારે મેહુલ બોગરાએ એવું કહ્યું છે કે હજુ સુધી આ કેસની અંદર કોઈ પણ આરોપી વિશે અત્યારે કોઈ પણ જાતની FIR પોલીસે નોંધી જ નથી, તો કઈ રીતના તમે CBI જાંચની માંગ કરશો અને કઈ રીતના CBI આ કેસમાં જાંચ કરશે, કારણ કે હજુ સુધી મિત્રો આ કેસમાં અત્યારે કોઈ પણ વિશે અત્યારે કોઈ પણ જાતની FIR નોંધવામાં આવી જ નથી. અત્યારે મિત્રો જે મેહુલ બોગરા છે તેમને મિત્રો એવું પણ કહ્યું હતું કે આ કેસને અત્યારે દબાવવામાં આવી રહ્યો છે. હવે તમારી મિત્રો આ વાત વિશે જે પણ રાય હોય મિત્રો તમે જરૂરથી નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. તો આજ માટે મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ. આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં.